નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ કાયાવરણ લકુલેશ વિદ્યા મંદિર ખાતે ડભોઈ તાલુકા અને નગરનો નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીની હાજરીમાં વર્ચ્યુઅલ હાજરીમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો। તાલુકાની વિવિધ સખી મંડળને સરકારમાંથી જે સહાય આપવામાં આવે છે આ પ્રસંગે વિતરણ કરવામાં આવ્યું હતું। જો વાત કરીએ તો ડભોઈ નગરની 82 તાલુકાની 140 કરતાં વધુ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી। આ પ્રસંગે ડભોઈ નગરના પ્રમુખ બિરેન શાહ, નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર ડીબી ગામિત, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા, ચીફ ઓફિસર જયકિશન દળવી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તેમજ સીડીએચઓ મીનાક્ષીબેન ચૌહાણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। લાભાર્થી બહેનોને આ પ્રસંગે આર્થિક સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા। નારી શક્તિ તમામ ક્ષેત્રમાં આગળ વધે તે માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી। વિકસિત ભારત, વિકસિત ગુજરાત નારી વંદના દિવસ નિમિત્તે આજે અહીંયા ડભોઈ તાલુકાનો કાર્યક્રમ કાયાવરણ ખાતે રાખવામાં આવ્યો। મોટી સંખ્યામાં સખી મંડળની બહેનોએ આમાં ભાગ લીધો છે। સ્વસહાય જૂથને બહેનોને સરકાર તરફથી વિવિધ યોજનાઓ હેઠળ ચેક વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, પૂર્વ બંગાળથી વેસ્ટ બંગાળથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને લગભગ 13,000 સખી મંડળો એની 1,30,000 જેટલી બહેનોને 250 કરોડ રૂપિયાના લાભ આપવામાં આવ્યા છે। હું આ તમામ સખી મંડળની બહેનોને અભિનંદન આપું છું, કારણ કે અહીંયા 4 લાખ, 2 લાખ, 50,000, 75,000, મિનિમમ 10,000ના ચેકો આપવામાં આવ્યા છે। આ તમામ સખી મંડળની બહેનો આનો સદુપયોગ કરશે। એ સખી મંડળની બહેનો પોતે તો આર્થિક રીતે પગભર થશે જ, પણ બીજી બહેનોને પણ પગભર બનાવશે અને સરકારની આ યોજનાઓ તમામ બહેનોને ઘર ઘર સુધી પહોંચે એમાં સખી મંડળ પ્રયત્નરૂપ હશે એવી એમની પાસે અપેક્ષા રાખું છું। તમામને અભિનંદન, શુભેચ્છા।